જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું અને તેમાં પણ ખાસ કરીને ચૈત્ર નવરાત્રિનું ખૂબ જ મોટું મહત્ત્વ છે। આ 9 દિવસો દરમિયાન આપણે માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ અને માતાજીને પ્રસન્ન કરવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે માતાજીની કૃપા આપણા પરિવાર પર સદાય બની રહે, ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે। પરંતુ શું તમે જાણો છો કે જાણતા અજાણતા આપણે કેટલીક એવી નાની ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે માતાજી આપણાથી નારાજ થઈ જાય છે? હા મિત્રો, શાસ્ત્રોમાં એવી 5 વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ કોઈને ઉધાર કે દાનમાં ન આપવી જોઈએ। જો તમે આ વસ્તુઓ કોઈને દાન આપો છો તો તમારા ઘરની લક્ષ્મી અને બરકત બીજાના ઘરમાં જતી રહે છે અને ઘરમાં ગરીબી આવતા વાર નથી લાગતી। તો મિત્રો, જો તમે પણ ઈચ્છતા હો કે માતાજી તમારા પર ક્રોધિત ન થાય તો આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી અથવા જય અંબેમાં ચોક્કસ લખજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલી વસ્તુની, અને તે છે સુહાગનો સામાન એટલે કે શણગારની વસ્તુઓ। ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને 16 શણગાર અર્પણ કરવામાં આવે છે। આ દિવસોમાં પરિણીત મહિલાઓએ પોતાનો ઉપયોગ કરેલો શણગારનો સામાન જેમ કે સિંદૂર, બંગડી, ચાંદલો કે કાજળ ભૂલથી પણ અન્ય કોઈ સ્ત્રીને ન આપવો જોઈએ। શાસ્ત્રો અનુસાર તમારો શણગાર એ તમારા અખંડ સૌભાગ્યનું પ્રતીક છે। નવરાત્રિના પવિત્ર દિવસોમાં જો તમે તમારી શણગારની વસ્તુઓ પાડોશી કે મિત્રને આપી દો છો તો તેનો અર્થ એ છે કે તમે તમારું સૌભાગ્ય અને માતાજીના આશીર્વાદ કોઈ અન્યને આપી રહ્યા છો। જો તમારે દાન કરવું જ હોય તો બજારમાંથી નવી વસ્તુઓ લાવીને કન્યાઓને આપી શકો છો, પરંતુ પોતાની વપરાયેલી કે પોતાના માટે લાવેલી વસ્તુઓ ક્યારેય કોઈને ન આપવી। હવે વાત કરીએ બીજી વસ્તુની, જે સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે, અને તે છે સાવરણી। હા મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે તે ઘરમાંથી દરિદ્રતા અને કચરો દૂર કરે છે। ઘણીવાર એવું બને છે કે પડોશીઓ કામ માટે આપણી પાસે સાવરણી માંગવા આવે છે અને આપણે સંકોચ વગર આપી દઈએ છીએ, પરંતુ ધ્યાન રાખો, ચૈત્ર નવરાત્રિના 9 દિવસો દરમિયાન તમારી સાવરણી કોઈને પણ વાપરવા માટે ન આપવી। વાસ્તુશાસ્ત્ર મુજબ નવરાત્રિમાં સાવરણીને બીજાને આપવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મી ઘરની બહાર જતા રહે છે, જેના કારણે આર્થિક તંગી અને દેવતાઓનો સામનો કરવો પડી શકે છે। ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે પૈસા। આમ તો કોઈને મદદ કરવી એ પુણ્યનું કામ છે, પરંતુ નવરાત્રિના દિવસોમાં નાણાકીય લેવડ દેવડમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ। ખાસ કરીને નવરાત્રિ દરમિયાન સૂર્યાસ્ત પછી એટલે કે સંધ્યાકાળે કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ। સંધ્યાકાળનો સમય એવો હોય છે જ્યારે માતા લક્ષ્મી અને દેવી દુર્ગા ઘરમાં પ્રવેશ કરે છે। આ સમયે જો તમે તમારા ઘરમાંથી ધન કાઢીને કોઈને ઉધાર આપો છો તો તેનો સીધો અર્થ એ છે કે તમે સામે ચાલીને લક્ષ્મીજીને તમારા ઘરમાંથી વિદાય આપી રહ્યા છો। આવું કરવાથી ઘરમાં બરકત જતી રહે છે અને આવકના સ્ત્રોત બંધ થવા લાગે છે। જેથી પૈસા આપતા જ હોય તો સવારના સમયે આપવા, પરંતુ સાંજે તો બિલકુલ નહીં। મિત્રો, ચોથી વસ્તુ છે સફેદ રંગની ખાધ વસ્તુઓ। જ્યોતિષ શાસ્ત્રમાં સફેદ વસ્તુઓનો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે, પરંતુ શુક્ર ગ્રહ ભૌતિક સુખ, સંપત્તિ અને આશ્ચર્યનો કારક છે। ચૈત્ર નવરાત્રિની દરમિયાન સૂર્ય આથમ્યા પછી કોઈને પણ દૂધ, દહીં, ચોખા કે મીઠું ન આપવું જોઈએ। ગામડાઓમાં કે શહેરોમાં ઘણીવાર પાડોશીઓ અચાનક દૂધ કે દહીં માંગવા આવી જાય છે, પરંતુ નવરાત્રિમાં સાંજના સમયે આ વસ્તુઓ આપવાથી ઘરની સુખ શાંતિ હણાય છે અને પરિવારના સભ્યો વચ્ચે કલેશ વધી જાય છે। તમારી આ નાની એવી ભૂલ તમારા ઘરની આર્થિક સ્થિતિ બગાડી શકે છે। અને છેલ્લે 5મી વસ્તુ છે અણીદાર વસ્તુઓ અને અગ્નિ। નવરાત્રિના
પવિત્ર દિવસોમાં કાતર, ચપ્પુ, સોય, દોરો અથવા માચીસ દિવાસળી કોઈને પણ ન આપવી જોઈએ. આ વસ્તુ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. નવરાત્રિ દરમિયાન ઘરમાં શાંતિ અને ભક્તિનું વાતાવરણ હોવું જોઈએ. અણીદાર વસ્તુઓ કોઈને આપવાથી અથવા લેવાથી સંબંધોમાં કડવાશ આવે છે અને ઘરમાં નકામા ઝઘડાઓ શરૂ થઈ જાય છે. તેવી જ રીતે માચીસ અને અગ્નિ કોઈને આપવાથી ઘરની શુભ ઉર્જા બળીને ખાખ થઈ શકે છે. તેથી આ દિવસોમાં આ વસ્તુઓ આપવાનું ટાળો. તો મિત્રો, આ હતી એ 5 વસ્તુઓ જે તમારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન કોઈને પણ આપવાથી બચવું જોઈએ. માતાજીની પૂજા સાચા મનથી કરો, ઘરમાં સકારાત્મકતા રાખો અને આ નિયમોનું પાલન કરો. માતા દુર્ગા તમારા અને તમારા પરિવાર પર હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી જ મારી પ્રાર્થના છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ કરતાં બચી શકે. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. આવી જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત માહિતી મેળવવા માટે આપણે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં.